આજે આપણે દાંપત્ય જીવન, પતિ પત્નીના સંબંધ એના વિશે આપણે શ્રવણ કરશું. સ્વામિનારાયણ ભગવાનના મોટા ભાઈ રામ પ્રતાપભાઈ, એમના વિવાહ સુવાસિની બાઈ સાથે થયા અને એ રામ પ્રતાપભાઈ અને સુવાસિની બાઈ એ બંને પતિ પત્ની કેવું જીવન જીવતા એના વિશે વિહારી લાલજી મહારાજે લખ્યું. સુપુષ્પમાં જેમ મળે સુવાસ, મળી રહી દામિની મેઘ પાસ. મળી રહે સાકર દૂધ જેમ, મળી રહ્યા તમ દંપતી ચિત તેમ. જેમ પુષ્પમાં સુવાસ મળીને રહે છે, તમે ક્યારે પુષ્પ અને એની સુગંધ સુવાસને બંનેને નોખા ન કરી શકો. સુવાસ એ પુષ્પમાં ઓતપ્રોત થઈને રહે. દામિની મેઘ પાસ, દામિની એટલે વીજળી, વીજળી જેમ વાદળમાં ઓતપ્રોત થઈને રહે, જેમ દૂધમાં સાકર ઓતપ્રોત થઈને રહે, એમ આ દંપતી રહેતા હતા. ત્યારે આવું પ્રેમાળ જીવન હોય તો દરેક પતિ પત્નીને રહેવાની મજા આવે. આ દુનિયામાં પતિ પત્નીના સંબંધમાં સૌથી વધારે ભેગું રહેવાનું થતું હોય. ભાઈ હોય તો એ પણ સમય જાય અથવા તો લગ્ન થાય પછી એને સાથે ઓછા સંબંધ થઈ જાય. મા બાપ હોય તો એ દીકરા પહેલા જ મૃત્યુ પામે, અવસાન થાય એનું. એટલે લગ્ન થાય ત્યારથી તે જીવનના અંત સમય સુધી પતિ પત્નીને વધારે સમય સાથે રહેવાનું થતું હોય, છેલ્લા શ્વાસ સુધી. ત્યારે કોઈએ સરસ પંક્તિ લખી પતિ પત્ની માટે. ભલે ઝઘડીએ, ક્રોધ કરીએ, એકબીજા પર તૂટી પડીએ, પણ છેલ્લે એકબીજાને સાથ દેનારા આપણે બે જ હશું. પતિ પત્ની બંને માટે લખાણ. ભલે ઝઘડીએ, ક્રોધ કરીએ, એકબીજા પર તૂટી પડીએ, પણ છેલ્લે એકબીજાને સાથ દેનારા તો આપણે બે જ હશું. કહી લે જે કહેવું હોય તે, કરી લે જે કરવું હોય તે, એકબીજાના આંસુ લૂછનાર તો છેલ્લે આપણે બે જ હશું. હું રિસાઈશ તો તું મનાવજે. આવું આવું એકબીજાને કેવું પડે, એનિવર્સરી ને એવું બધું હોય ને ત્યારે. હું રિસાઈશ તો તું મનાવજે, તું રિસાઈશ તો હું મનાવીશ. એકબીજાને લાડ લડાવનારા તો છેલ્લે આપણે બે જ હશું. છેલ્લે બીજું કોઈ નહીં હોય, એકબીજાને લાડ લડાવનારા, પ્રેમ કરનારા તો આપણે બે જ હશું. એવું કહેવાય ને, કિસી રાહ પર કિસી મોડ પર કદી ચલના દેના તું છોડ કર. આજે આ પંક્તિની ખૂબ જરૂર છે, કારણ કે આજે રસ્તામાં વળાંક એટલા બધા વધી જાય ને, તો ગમે ત્યારે પ્રેમ છે એ વળાંક લઈ લે. પેલા તો ખાલી એવું થતું કે છોકરાઓ બાયપાસ લઈને નીકળી જતા પ્રેમમાં, પણ હવે તો છોકરીઓ પણ ક્યારેક ક્યારેક પ્રેમમાં એ વળાંક લઈ લે. કિસી રાહ में किसी मोड़ पर कदी चलना देना तू छोड़ कर मेरे हम सफर, मेरे हम सफर. किसी राह पे किसी हाल में, કોઈ પણ ગમે એવી પરિસ્થિતિ આવી જાય. ઘણી વાર એવું થતું હોય, પત્ની કંઈક બીમાર પડે, કંઈક એવી પરિસ્થિતિ આવી જાય તો પતિ એને છોડીને વયો જાય. અને ક્યારેક એવું થતું હોય કે પતિ બીમાર પડે, કંઈક એવી પરિસ્થિતિ આવી જાય, ગરીબાઈ આવી જાય તો પત્ની છોડીને જતી રહી. આમ તો એક બેન હતા, નોકરી કરતા હશે, જોબ. આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કપાળમાં સેથો પૂરતા હશે, માથામાં અડધા માથા સુધી સેથો પૂરતા. એમાં એક દિવસ સેથો થોડોક એને ઓછો પૂર્યો. એટલે નોકરીએ ગયા, એના કોઈક બેનપણી છે, એને કીધું કે કેમ બેન આજે તે સેથો થોડોક નાનો કર્યો છે? તો કે તમારા ભાઈ બીમાર પડ્યા ને એટલે. ઓલો બિચારો ભાઈ બીમાર પડે એમાં તને સેથોય નાનો કરવા મળી. તો કે તમારા ભાઈ બીમાર પડ્યા ને તે 2-3 દિવસ ગયા તે પાછો થોડોક સેથો નાનો થઈ ગયો. તો વળી પાછીની સખીએ પૂછ્યું, કેમ બેન આજે સાવ અડધો ટૂંકો સેથો કરી નાખો?
તો કે તમારા ભાઈને હોસ્પિટલમાં દાખલ કર્યા ને તે. વળી પાછા 4-5 દિવસ પસાર થયા તે હાવ શેથો નાનો એવો ખાલી આમ નાનું એવું ટપકું થઈ ગયું. એની બેનપણીએ પૂછ્યું કેમ આજે હાવ નાનો ઓવડો એવો શેથો ખાલી જરી કેવો? તો કે તમારા ભાઈ અત્યારે ઓક્સિજન ઉપર હાલે ને તે. 15-20 દિવસ પસાર થયા અને પછી ઓલા બેન આવ્યા જોબ કરવા માટે, નોકરી કરવા માટે, ને આમ ઓલા એના બેનપણીએ જોઈને ત્યાં તો અડધા માથા સુધી શેથો ને લાલ ચોળો, આમ નવું કંકુ, જૂનું નહીં. એટલે એના બેનપણીએ કીધું કે વાહ ભાઈ વાહ, આમ નવું કંકુ ને એટલો બધો મોટો શેથો, મારા ભાઈ સાજા થઈ ગયા લાગે. તો કે ના રે ના, એકાય હાજો થાય એમ નતો, એટલે બદલી નાખો પતિ, બીજું હું. એટલે આવું જોઈને કે હાજો થાય એમ નતો તે બદલી નાખો. લગ્ન પહેલા આખી પરિસ્થિતિ અલગ હોય અને લગ્ન થાય પછી આખી પરિસ્થિતિ બદલાય જાય. આમ જો લગ્ન થાય ની પહેલા જયારે સિંગલ હોય ત્યારે બિચારાને કેટલો આનંદ હોય, અને લગ્ન પછી લગ્ન પેલા બિચારો એની ઓલા શું કહેવાય હગાઈ થાય ને મળવા જાય ને ત્યારે આમ ફૂલ ને આ ને તેને બધું લેતો જાય. લગ્ન પછી લઈ જાય, પણ શાક કરવા માટે માર્કેટમાંથી લીંબુ ને ટમેટા ને ફોન આવે આજે મરચા લેતા આવજો, બિચારો મરચા લઈને જાય કરે. એટલે લગ્ન પેલા પરિસ્થિતિ આવી હોય અને લગ્ન પછી હાવ બદલાઈ જાય. આમ તો એક ચકલો ને ચકલી બે રહેતા હતા જંગલમાં. એમાં ચકલી વારે વારે આ ચકલાને કહે કે તમે મને ક્યારે છોડીને જતા તો નહીં રહ્યો ને, તમે મને ક્યારે મૂકીને વયા તો નહીં જાઓ ને. એટલે આ ચકલો સમજાવે ભાઈ ન જાઓ, હું તને એમ ક્યારેય મૂકીને નહીં જાઉં. તો કે એની સાબિતી શું? એ કે ન જાઉં મૂકીને. વારે વારે આવી રીતે માથા કોઈ ઢાલે એટલે ચકલાએ એક દિવસ પોતાની બંને પાંખો કાપી નાખી અને કીધું લે બસ હવે તને હું મૂકીને ક્યાંય નહીં જાઉં, તને છોડીને ક્યાંય નહીં જાઉં, ક્યારેય નહીં જાઉં. સમય પસાર થયો, એમાં એક દિવસ જંગલમાં દાવાનળ લાગ્યો, આગ લાગી. ધીરે ધીરે આ ઝાડ ઉપર જે ચકલો ને ચકલી રહેતા હતા ત્યાં એ આગ પહોંચી. હવે ચકલાની તો બે પાંખો એને કાપી નાખી એટલે તો કઈ ઉડી શકે નહીં, પણ ચકલી ઉડીને વહી ગઈ. અને જયારે આખી આગ લાગી ગઈ ને આગ બુજાઈ ગઈ પછી ઠરી ગઈ, ત્યારે ચકલી પાછી આવી. ત્યારે ચકલા એટલું ખાલી લખતો જોતો કે એક વાર જોતો તે મને એમ કીધું હોત કે હું તમને છોડીને નહીં જાઉં તો આગ લાગે ને એની પેલા હું મેરો ન હોત. તે મને એમ કીધું હોત હું તમને છોડીને નહીં જાઉં તો આગ લાગે એની પેલા હું ન મેરો હોત. પણ અહીંયા તો આગ લાગી એની પેલા આઘાત લાગ્યો કે જેના માટે મેં પાંખો કાપી નાખી, જેના માટે મેં એટલું બધું સહન કર્યું, એ એટલું પૂછવા ન રહે કે હું તમને હમણાં લેતી જઈશ, હું તમને બચાવીશ, હું તમારી સાથે જ છું, એટલું કીધું નહીં. અને જ્યારે મુશ્કેલીનો સમય આવ્યો ત્યારે છોડીને જતી રહી. ત્યારે કિસી હાલ મેં કિસી બાત પર કદી ચલના દેના તું છોડ કર. આગળ એવું કીધું તેરા સાથ હે તો જિંદગી, તેરા સાથ હે તો જિંદગી. આજે રામ લક્ષ્મણને રામ સીતાને યાદ કરીએ, દ્રૌપદી પાંડવોને યાદ કરીએ. આમ યુધિષ્ઠિર મહારાજ વોર્ડની અંદર ચારેય ભાઈઓને મૂકી દે, દ્રૌપદીજીને મૂકી દે. અને પછી જ્યારે દ્રૌપદીજીના ચીરહરણ થતા હોય, એક તો ક્ષત્રિયાની સતી નારી, ભગવાનની ભક્ત અને સર્વ રીતે તેજસ્વી નારી, એ જ્યારે દ્રૌપદી આકરી થઈ ત્યારે વિદુરે ધૃતરાષ્ટ્રના કાનમાં કીધું કે રાજા, હવે જો દ્રૌપદી શ્રાપ દેશે તો તમારા વંશમાં કોઈ જીવતું રહેશે નહીં, આખા વંશને ખતમ કરી નાખશે. માટે હજી સમય છે, તમે કંઈક પગલું ભરો. દુર્યોધન અને શકુણી એ તો નહીં સમજે. દ્રૌપદીનો શ્રાપ લાગશે તો તમને કોઈને જીવતા નહીં રહેવા દે. અને મૂળ મહાભારતમાં એવું લખાણું કે આ સાંભળીને ધૃતરાષ્ટ્ર કંપી ગયા, કારણ કે સતી નારીનો એવો પ્રભાવ હતો પહેલાના સમયમાં. અને ધૃતરાષ્ટ્રે તરત જ કીધું કે બેટા દ્રૌપદી,
તું તો અમારા કુળની સૌથી મોટી પુત્રવધુ છો, અમે તારા ઉપર ખૂબ રાજી છીએ, તારે જે જોઈએ વરદાન માંગ. અને ત્યારે દ્રૌપદીજીએ કીધું કે તો તમે મારા પતિદેવને યુધિષ્ઠિરને આ દાસપણામાંથી મુક્ત કરો. હવે જેને પોતાને જુગારમાં ઉતારી દીધા હોય, આજની પત્નીને એમ કીધું હોય ભાઈ તમારા પતિદેવ જુગારમાં હલવાણા છે, સટ્ટો હારી જશે, જેલમાં જાય છે, તો એ ભલે ને જાય, એમાં મારે હું ક્યાં સટ્ટો રમવા ગઈ હતી. પણ અહીંયા દ્રૌપદીજી કે પેલા યુધિષ્ઠિરને મુક્ત કરો. પતિવ્રતા ધર્મ જોઈને ધૃતરાષ્ટ્ર પાછા રાજી છે. પાછું કીધું કે બેટા તારી આ ભક્તિ પતિવ્રતા ધર્મ જોઈને બહુ રાજી છો, બીજું વરદાન માંગો. તો કીધું બીજા 4 પાંડવોને મુક્ત કરો. અને ત્યારે ધૃતરાષ્ટ્રને બધાને એમ થઈ ગયું કે આ દ્રૌપદી એના માટે તો કાંઈ નહીં માગે. ધૃતરાષ્ટ્ર જોવા માંગતા હતા કે આ દ્રૌપદી એના માટે કઈ માગે છે કે નહીં, એને મુક્ત થવાની વાત કરે છે કે નહીં. એટલે ત્રીજું વરદાન માંગવાનું કીધું કે તમે કંઈક ત્રીજું વરદાન માગો. અને ત્યારે દ્રૌપદીજીએ કીધું કે હું ક્ષત્રિયાણી છું, વારે વારે આ માગવું એ મને સારું ન લાગે. અને આવી ઉદાર બુદ્ધિ જોઈને ત્યારે ધૃતરાષ્ટ્ર રાજી થયા. અને પછી યુધિષ્ઠિરને કીધું કે લે તારું રાજ્ય, તારી પાસે જે કાંઈ સંપત્તિ તારી હતી બધી તું લઈ જા. એને મુક્ત કર્યા. પહેલી વાર તો મુક્ત કર્યા હતા એ દ્રૌપદીના કારણે. આ તો પછી મામા શકુની બધી ચાલ રહીમાં અને તમે બધું જોવો કે પછી 11 વર્ષ 12 વર્ષ વનવાસ આપ્યો, 1 વર્ષ અજ્ઞાતવાસ આપ્યો, ગુપ્તવાસ આપ્યો, એ બધું પછી થયું. પણ મૂળ પહેલા દ્રૌપદીજીએ 5 પાંડવોને છોડાવ્યા, એને તો મુક્ત કરવાની, પોતાને મુક્ત કરવાની તો વાત જ ન કરી. ત્યારે આ પતિવ્રતાનો ધર્મ છે. તેરા સાથ હે તો જિંદગી, તેરા પ્યાર હે તો રોશની, કિસી હાલ में किसी बात पर कहीं चलना देना તું છોડ. એ પત્નીના જીવનમાં હોવું જોઈએ, પતિના જીવનમાં હોવું જોઈએ. ભલે ઝઘડીએ, ક્રોધ કરીએ, એકબીજા પર તૂટી પડીએ, છેલ્લે એકબીજાને સાથ દેનારા આપણે બે જ હશું. કહી લેજે કહેવું હોય તે, કરી લેજે કરવું હોય તે, છેલ્લે એકબીજાના આંસુ લૂછનારા તો આપણે બે જ હશું. હું રીસાઈશ તો તું મનાવજે, તું રીસાઈશ તો હું મનાવીશ, એકબીજાને લાડ લડાવનાર તો છેલ્લે આપણે બે જ હશું. કોઈને કાંઈ કહેવાશે નહીં, આપણું કોઈ સાંભળશે નહીં, ત્યારે એકબીજાના દુઃખને સાંભળનારા છેલ્લે આપણે બે જ હશું. દીકરા જ્યારે તર છોડશે, વહુઓ જ્યારે વગોવશે, ત્યારે હૂફ દેનારા છેલ્લે આપણે બે જ હશું, છેલ્લે આપણે બે જ હશું. અને આજે પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા હોય, પ્રેમ નથી ટકતો, એનું કારણ એ છે કે કોઈ એકબીજાને સમય આપતું નથી. એક પત્નીની વિનંતી હતી, નહીં કહેતી હું આપसे कि हार लेकर आओ, नहीं कहती हूँ आपसे के हार लेकर आओ, पर जब आते हो तब एक मुस्कान साथ लाया करो. તમે બજારેથી આવો તો હું એમ નથી કહેતી તમે મારા માટે ઘરેણાનો સરસ મજાનો સોનાનો હાર લાવો, પણ જ્યારે તમે આવો ત્યારે જરાક નાનું એવું હાસ્ય લેતા આવો. તમે તો ટિફિન લઈને જતા રહ્યો, પણ સવારથી સાંજ સુધી ઘરના કામ મારે કરવાના, રાહ તમારી હું જોતી હોય. અને એમાંય પતિ સાંજે આવે ને મેનેજરનો ગુસ્સો બધો અહીંયા ઠાલવે. નહીં કહેતી હું આપसे कि हार लेकर आओ, पर जब आते हो एक मुस्कान साथ लाया करो. नहीं कहती हूँ आपसे कि हर पल मुझे चाहो, किंतु कभी कभी प्यार से बुलाया भी करो. ક્યારેક ક્યારેક પ્રેમથી પણ બોલાવો. પતિ પત્ની બંનેને એકબીજા માટે યાદ રાખવા જેવું છે. नहीं कहती हूँ आपसे कि मुझे होटल ले चलो, किंतु कभी कभी साथ लेकर खाया करो. હવે પતિ દર મહિને 2-3 વાર હોટલે એકલો એકલો જઈ આવે અને પછી ઘરે આવીને એમ કે આજે તો પેટમાં દુખે છે અને કઈ ઈચ્છા નથી, પછી ભલે ને ભજીયા દાબીને આવ્યો હોય. એક પતિ પત્ની હતા, એમાં પતિ હોટલે વારે વારે જઈ આવે એકલો એકલો, અને પત્નીને ખબર પડે આ ભાઈ આજે હોટલમાં જમીને આવ્યા. એટલે પત્ની કે તમે આવી રીતે આવ એકલા એકલા જમી આવ્યા હોટલમાં, મને હારે લઈ જવી જોઈએ ને. એટલે પતિ કે તું ને હું આપણે બે એક જ છીએ ને, હું ખાવ તું ખાવ એક જ કહેવાય. પછી એમાં એકલો એકલો પતિ એકવાર ફરી આવ્યો અને પત્નીને ખબર પડી, એટલે કીધું કે તમે આવી રીતે એકલા એકલા ફરી આવ્યા, મને હારે ન લઈ જવાય. પતિ કે તું ને હું બે આપણે એક જ છીએ ને, હું ફરું તું ફરું એક જ કહેવાય ને. એકવાર પતિ દિવાળી એવો તો એકલા એકલા શોપિંગ કરી આવો. પત્ની કીધું તમે મને ન લઈ જાય શોપિંગ કરવા મોલમાં? તો કે હું ને તું આપણે બે એક જ છીએ ને, હું શોપિંગ કરું તું કરું બધું એક જ કહેવાય ને.
અને એમાં એક દિવસ સાંજે પત્ની વેલા હેર બધું જમીન હકેલો કરીને હુઈ ગયા અને પતિદેવ ઘરે આવ્યા, હરખીથી ભૂખ લાગી છે. એટલે પતિ કે જમવાનું, તો કે તો હું જમી ગઈ, બધું પૂરું. તો કે મારે જમવાનું ન હોય, મારી હાટું કઈ ન રાખવું, તું ને હું બે આપણે એક જ છીએ ને, હું ખાઉં તું ખાવ, એમાં બધું આવી ગયું. ત્યારે હોટલોમાં એકલા એકલા ખાવાથી પ્રેમ ન વધે, તો સાથે બેસીને જમીએ તો પ્રેમ વધે. એકબીજાનો મહિમા સમજે, એકબીજાના ગુણ વિચારે, એકબીજાને સમય આપે તો સંબંધમાં પ્રેમ આવે. એક પત્ની એના પતિને કહે કે તમને તો મારું કઈ મૂલ્ય જ નથી. પત્ની એના પતિને કહે તમને તો મારું કઈ મૂલ્ય જ નથી. એનો પતિ કે એવું ન હોય ગાંડી, હું કેમ કહું કે મારા માટે તારું શું મોલ છે? હું કેમ કહું કે મારા માટે તારું શું મોલ છે? તું તો મારા તાવની પેરાસીટા મોલ છે. આવું ખાલી કહેવા વાળો પતિ હોય ને તો એલા પત્નીને તાવ આવ્યો હોય ને તો તાવ વયો જાય, ક્યાંય વખાણ કરવા પડે. અને પત્નીએ પણ પતિદેવના વખાણ મહિમા કરવો સમજવો પડે, વખાણ કરવા પડે. ભૂલો ભલે બીજું બધું પતિદેવને ભૂલશો નહીં, ચૂકવ્યા અનંત બિલ તેને એ કદી ભૂલશો નહીં. હવે કેટલાય શોપિંગના બિલ ચૂકવા હોય, એક પત્ની એના પતિને કહે કે તમારે પુરુષોને જ કેમ હાર્ટ એટેક વધારે આવે, અમારે મહિલાને કોઈ દી આવતા નથી. એટલે ઓલો પુરુષ પતિ કહે કે અમને કઈ શોપિંગ કરવામાં હાર્ટ એટેક ન આવે, પણ જયારે આમ બિલ જોઈ જાય ને પછી હાર્ટ એટેક શરૂ થાય. જયારે લગ્ન થાય એની પેલા બધી વાત અલગ હોય અને લગ્ન થયા પછી અલગ હોય. અને હવે તો ઓલા મહારાષ્ટ્રની અંદર તો પત્ની પીડિત પુરુષ આશ્રમ શરૂ કર્યો. આમ જો, પત્ની પીડિત પુરુષ આશ્રમ, આવી આવી સંસ્થાઓ હવે ખોલવી પડે. ઓલું વ્રત હોય ત્યારે બધા પત્નીઓ વ્રત કરતા હોય કે અમારા પતિદેવ વધારે જીવે, 7 જન્મ સુધી આવનારા અમને આને આ પતિ મળે. પણ પતિએ અહીંયા વ્રત શરૂ કર્યું કે અમને આની આ પત્ની હવે પાછી ક્યારેય ન મળે. જો, કાગડાની પૂજા કરવામાં આવે, આની આ પત્ની પાછી ન મળે ને એટલે. ત્યારે આવું બધું હવે તો પરિસ્થિતિ એવી. ભૂલો ભલે બીજું બધું પતિદેવને ભૂલશો નહીં, ચૂકવ્યા અનંત બિલ તેને એ કદી ભૂલશો નહીં. કાઢી પાકીટથી રૂપિયા હાથમાં દઈ સુખી કર્યા, એ લાડલા પતિદેવના ઉપકારને ભૂલશો નહીં. રોજ બિચારો પાકીટમાંથી કાઢી કાઢીને રૂપિયા તમને આપે, એ લાડલા પતિદેવના ઉપકારને ભૂલતા નહીં. ભૂલો ભલે બીજું બધું પતિદેવને ભૂલશો નહીં. પુષ્પો બિછાવ્યા પ્રેમથી જેને તમારા રાહ પર, એ રાહબરના રાહ પર કંટક કદી બનશો નહીં. લાખો રૂપાળા હો ભલે પતિદેવ તમથી ના ઠેરા, એ રૂપ ને એ રાખ છે એ માનવું ભૂલશો નહીં. ધન ખર્ચતા મળે બધું પણ પ્રેમ પતિનો નહીં મળે, માટે ભલા ભોળા એ પતિને કદી કનડશો નહીં. ત્યારે બિચારા એ પતિને કદી કનડશો નહીં, હેરાન કરતા નહીં. ત્યારે પતિ પત્નીના પ્રેમમાં પ્રેમ જાળવવા માટે, સ્નેહ જાળવવા માટે, લાગણી જાળવવા માટે એકબીજાના મહિમાને પરસ્પર યાદ કરે, એકબીજાની લાગણી ગુણ એ બધું યાદ કરે અને એકબીજાને સમય આપે તો દાંપત્ય જીવનની સુખેથી પસાર થાય. ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ તમારા બધાનું દાંપત્ય જીવન સુખેથી પસાર થાય એવી ભગવાનને પ્રાર્થના સાથે કથાને વિરામ આપીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય.